તો ગાઈસ હું ફાલતુ બેહરી જતો એટલે મેં એક વાત યાદ આવી ગઈ. એ વાત યાદ આવી ગઈ તો મારી પાસે કોણ બેહેલો હતો નહીં તો હું કેને સાંભળાવું. હવે વિચાર કીધો મારી પાસે ફોન હતો હવે મારો જે દોસ્ત થાય આણને સંભળાવી દઉં. તો ગાઈસ તમે સાંભળો આ વાત. જો એક જગ્યાએ એમ થયું કે એક ગામમાં કંઈક બાढ़ આવી ગઈ. ઠીક છે, બાढ़ આવી ગઈ એટલે સમકેરન પાણી ઘેરાઈ ગયું. વેસામ ગાવ એકલું હતું. વેસામ ગાવ હતું એટલે જે સરપંચ હતો એ વિચારવા પડી ગયો કરું હોય. સરપંચમાં નહીં હે કે એમરજન્સી રેસ્ક્યુ ટીમ બોલાવજી હેલિકોપ્ટર લઈને. રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ ટીમે એનાનું કામ ચાલુ કરી દીધું ભાઈ. હજી ગામવાળા જે માણસમાં ફસાયેલા હતા એ સબ ગામની બહારને કાઢી જા. રેસ્ક્યુ ટીમ જે મનખાઓ ફસાયેલા હતા કાઢીને થાકી ગયો. પછી થાકીને સરપંચ પાઈ ગયો. અરે સાહેબ, તમારા ગામમાં રજિસ્ટરના હિસાબે તે 500 મનખાઈ કાઢીને થાકી ગયો. લગભગ 900 માણસ કાઢી નાખશે હે તે હજુ માણસ કમ જ નહીં પડતા. મને લાગે યાર તમારા રજિસ્ટર જ ગલત છે યાર. એવો કે રજિસ્ટર બનાવો એમ સરપંચ શું કે ખબર હે? અરે ભાઈ સાહેબ, આ રજિસ્ટર કંઈ ગલત નહીં. હાજુ એમ હે કે અમારા જે ગામનો મન કહે ને આણે ક્યારે હેલિકોપ્ટર જોઈ લો કહેવાય નહીં. જેવી રીતે તમે બાળમાં ફસાયેલા મનખા બહાર કાઢીને મેલો એટલે તમે બીજાને બસાવણા છો ને આટલી સ્વેરમાં જે તમે બહાર કાઢીને મેલ્યું કે એ પાછો ને એમ ડાકી પડે. મેં પાછો હેલિકોપ્ટરમાં બેહા મળે એમ કરી એવો સાકર એમ સાજિશ કરે પછી તમે કેવી રીતે મનખા કાઢી શકો? અરે અમારા ગામના મનખા એવા જ છે. પહેલાં આંખી ખુલ્લી જ રહી ગઈ. તો ગાઈસ ઠીક લાગુ કે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક નહીં કરો તો ચાલેગા.